गुड मॉर्निंग, जय श्री कृष्ण। स्वागत है नवा व्लॉग में। तो वागी गया है हवा 10 અને અમારે કામ ખેરું હે કુંડી ખાલી કરવાનું। કુંડી ખાલી કરીને અને હવેડા આગળ રાખી દેવી છે। અહીં બેહને બેહવામાં નડતી હતી તો જો મમ્મીની બધા ડોયલું લઈને વેરગા હે। ત્યાં હે ને ઝાડવાય પી જાય અને કુંડી ખાલી થઈ જાય, બે થઈ જાય તો પછી ટ્રેક્ટરનો ચીપિયો લઈને એમાં ઉપાડીને અને એમાં ટાંકાને પાછળ મૂકી દે એટલે લાઈનમાં બધું ભરવું હેલવું પડે અહીંયા અને બેહને બેહવામાં ના નડે। નટાણમાં જાય છે ને મસ્ત અહીંયા છે ને ઓથ અસલ ચોખ્ખો કર્યો છે ને વાહિંદાનું ને એવું બધું કામ હાલે છે અને હજી વાડો વારવાનું બાકી છે આખું। પણ એ હવે આજ કદાચ ટાઈમની જોડે વાહિંદા નાખલે હું ત્યારે બપોર થઈ જશે। રસોઈ બનાવી છે અને આજે મારા દીકરા બધા વહી ગયા છે। એવા બેક કેમેરો કરીને બતાવું કે નહીં દેખાય। જો એ બધા મંડાણા જસ્મીન તો ડબરો લઈને એ ખાડો ભરાઈ જાય એટલે ઝાડવા પી જાય અને આજ કદાચ પાવા નહીં હતા ઝાડવા, કાલે આમ પાતો હતા ને જસ્મીન અને જો આ ઓથમાં નકરો ભૂકો જતો કારણ કે આ પાડેડા છે ને ખાઈ નહીંથી જાજો બગાડે। આ જોઈ લ્યો કેવી ડોરા કાઢે, આપણે કેમ ઓળખતી જ ના હોય, ખીલો ઉપાડી લઈએ એમ તો હાવ મસ્ત ચોખ્ખું કરી નાખ્યું બધું અને વારી નાખ્યું તબેલો ને ઓથ બે તો જો કેવું રૂપારું ચોખ્ખું લાગે। રૂંઢો થાય ને તો પાછું એવું ને એવું થઈ જાય। આ બધા ટીંડા ટોર બગાડે બહુ। શું છે ખાતા શીખ ને, ખાતા શીખી જા, રગો રાયડું દેતો અને ઓલી જો કેમ બેઠી ખુશી એમ કહેતા હોય કે આગળ પગ રાખીને બેહે નહીં સારું। જો કેવી બેઠી આગળ પગ રાખીને અને એવું બધું કામકાજ હાલે છે ને તડકો તપી ગયો છે ફૂલ। 9 વાગે ને તો એવો તડકો તપી જાય ને હવે એમ થાય કે બપોર થઈ ગયો। જયદીપને જમવા જવાનું છે અને પપ્પા ગયા છે લાલપુર કારણ કે ગાડીમાં થોડું ઘણું હમું નમું કરાવવા નથી ગાડી તો એ ગાડી લઈને ગયા છે ને જયદીપને જમવા જવું છે અને અમે હાલો આ બધા કુંડીનું કરી લઈએ ને તો પછી આપણે રસોઈનું કામ આદરી દઈએ। દાળ ભાત બનાવવાનો વિચાર છે, હવે જોયું જાય કારણ કે બીજું કંઈ ભાવતું જ નથી। શાક તો કહેવાય એ કંઈ ભાવતા જ નથી શાક, પછી કાયમ તો શું એમ કે હોય તો હાલે, બાકી આ બે ભાઈ ના હાલે ને ગુવાર ને એવું બધું ના ભાવે। તો આજ દાળ ભાત બનાવવાનો વિચાર છે, પૂછી લઈએ બધાને ખાવા છે ને તો દાળ ભાત બનાવી નાખશું નકર શાક બનાવી નાખશું। મેં ઓલી સ્ટીક લીધી હતી વ્લોગ બનાવવાની પણ એટલો કંઈ ટાઈમ જડતો નથી કે આપણે મોબાઈલ ફિટ કરીને પછી વિડીયો બનાવીને એવો કંઈ ટાઈમ નથી જડતો અને પાછું હે ને પાછળના બેક કેમેરામાં સારા નથી આવતા, શું હોય ખબર નહીં। કીડીયું બહુ જાજી નીકળી જાય, બહુ ધક્કા ના મારજે ને કે ફૂટી જશે કુંડી। હવે 10 મિનિટ જો કોઈથી ઊંચી કરીએ અહીંયા બહુ હે ઓલી કીડીયું। છોટી ગઈ હે શેરું અંદર દર હોય જસ્મીન, ત્યાં બાજુમાં ના ઉભાઈ હાવ ત્યાં છે ને બર્ડ હે, બર્ડમાં દર હોય તો કંઈ ખબર ના રહે। એ ટ્રેક્ટરનું ટાયર ફરે શેરું પટી કાઢીને છેટો વયો ગયો એને એમ કે કુંડી ઉલરીએ। શેરું કુંડી ઉલરે તો ત્યાં ના પૂગે કંઈ। એ શેરું બેતા જોઈ બીકણ પાણા રેખા હે ને એમ કંઈક જુગાડ કરવો જોઈએ। જસ્મીન તાર પાસે ઈટ તો પડી, કાંઈ કરે હે શું થાય। જસ્મીન ને કે હક ના થાય। ટાયર ફરી જાય છે, પાછો અહીંયા ખાડો છે। જીવડા તો જો નીકળ્યા કાંઈ કરે છે।
એવું લાગે તો એક બાસ્કુ લઈ લે જસ્મીન, હાથમાં રાખવા. કુંડી હટી જાય છે. જસ્મીન આખો હટી જાય છે. એથી ઉતાર નાખી દે દીપિયા, એટલી મહેનત થી ઉસી લીધી હતી. પાયડું ભેગી જાય છે જો, ગરી ગઈ ઠંડીમાં. હવે ધ્યાન રાખજે ને કૂતરી જાય. જસ્મીન બી ગયો, પણ આમ હે ને ઉસાણ હે ને આમ નિશાણ હે તે ટ્રેક્ટર ઉલરતું જાય. હા એ ઉલરું જો. આખરી મુકાઈ જાય, પણ આ મૂકવી હે કેમ ને મુકાણી કેમ. મમ્મી એઠું કરે છે, હિંથી થાય હું એને એમ થતું હોય ને હું એઠું કરી લઉં. હાલો આપણે ઉતારવા લાગી ને કર મમ્મી થાકી જાય. વજન વાળી બહુ હે. મમ્મી લાકડું લઈને મંડાણી, એનું કઈ ગજ ના વાગે તોય જોતા કાંઈ બહુ કરે. લગભગ તે કુંડી તૂટી જાય, મને તો ઈ બીક છે. અને જાય નીકળ્યા ઓલા જીવડા નીકળી પડ્યા ને કીડીયું નીકળી પડી જાય. કેટલી જગ્યા થઈ ગઈ જા. મસ્ત હે ને ચોખ્ખું કરવું જોઈએ. અહીંયા બર્ડ હતી ને તે બર્ડની ઢગલી એમને પડી છે જરાક જેટલી, બધું ચોખ્ખું કરવું જોઈએ. શેરું શું થયું શેરું? હવે શેરું રાયડું જ દીધા રાખીએ જાય, ખાડો ભરાઈ ગયો ને. હા શેરું જગ્યા થઈ ગઈ જોઈએ. જો આ બધું હે ને હેઠમાં રેવલ કરવું જોઈએ. અને સારું જરીક વાર હે ભેં બાંધવાની, અહીંથી કીડીયું વયું જાય છેટ્યું. બાકી અહીં કંઈ ઊભા એમ નથી, એટલી કીડીયું છે. જો આ ભેં ત્યાં બાંધવાની છે ને, હું હાવ હિંગડા પછાડતી એમાં કીધું એમને ભાંગી જાય કુંડી, એના કરતાં વાં મૂકી દે. અને જો અટાણમાં તો એમ જ થાય, કાયમ એમ થાય કે અહીં છાંયે બેઠા રહી. હવે એવી મજા આવે ને, અસલ ઘાટો છાંયો હે, ફરતી કોઈ ઝાડવા ને હાવ શાંતિવાળું વાતાવરણ. અને હમણાં હે ને આ ઓલા શું કહેવાય સેતુડા ઉરી ગયા, વળી પાછા આવીએ. રાયણું નથી આવતી, રાયણું મને બહુ ભાવે, પણ રાયણું આવતી નથી હજી, કંઈ આવે હવે. અને હું આટલી વાતું કરું ને તો જા હોઈ ગયું. ભૂરું નીંદર આવે. અને જે આમ હું કહેતી હતી ને તે સીતાફળ દેખાતા નથી, જો અહીંથી દેખાય. ઘણા બધા હે, અહીંયા કરતાં વધારે, અહીંયા કરતાં વધારે જ અહીંયા હે.
આ એક દાડખી જોઈ લ્યો. બ્લર થઈ જાય છે. બધાયમાં હે જા બધા આની કોરા પણ જે આવા કાળા કાળા થવા માંડે ને એ પછી એનો વીમો રહી મોટા થવાનો. એમને સુકાઈ જાય એવડે એવડે જ જારી અહીં થઈ ગયું. આવા થઈ જાય ને પછી કોક થાય ઓલા બાકી સુકાઈ જાય ખરી જાય. જો એક ચીકુ હે જોઈ લે કાચું હે હજી. આમાં હે ને ટેકો ભરાયો હતો પણ તો ડાયરખી નમી ગઈ. ચીકુ વડા વડા થાય ને તે જો એનું વજનથી ડાયરખી નમી જાય. જો ટેકો ભરાવી દીધો અને થોડા સારું ફ્રૂટ થતા હોય ને વાડીએ રહેતા નાસ્તો કરવા થાય. ચીકુ થાય છે, સેતુડા હમણાં ઉરી ગયા ને સેતુડા હોય. સેતુડા તો જો કે આચર કુચરમાં હાલે એમાં કંઈ પેટ ના ભરાય. અને લીંબુ થાય છે, પછી સીતાફળ આવશે, દાયડમ થાય છે. અને અહીંયા કેરીરું હતી એ આપણે કાઢી નાખી. બાકી જો અહીંયા લાઈનમાં 2-3 કેરીરું વાવી હતી આપણે. છઠ મહારાષ્ટ્રથી રોપડા આવ્યા હતા અહીંયાથી એ વાવી હતી આપણે. ત્યાંનું બિયાણ ત્યાંનો છોડવો વાવ્યો હતો ટૂંકમાં જ અહીં બધે. હવે હે ને આ ટાઈમ નથી જળતો ને આ બધું ચોખ્ખું કરીને અહીંયા મલક ઝાડમાં વવાઈ જાય એમ હે. હજી ઝાડવા ના હોય ને તો શાકભાજી વવાઈ જાય એમ હે. જો દાયડમ કેવડા કેવડા થઈ ગયા મોટા મોટા. ડાયરખી આય હાવ નમી ગઈ. 2 દાયડમ ભેગા હે ને તે હાવ જમીનમાં આડું આડું થઈ ગયા. અને બીજા તો કોઈક તોડી ગયું લાગે. જસ્મીન હોય, જસ્મીન સિવાય કોઈ ના હોય. એક ફેરે તોડ્યું ને તો કાચું નીકળ્યું નાખી દીધું. હવે 2 રહ્યા નકર ઘણા હતા એને મોર મેં વિડીયો ઉતાર્યો ને તઈ. અને જો અહીંયા અસલ છાંયો એવો ઘાટો હે ને મીંદડી જો પડી એ ખારી થાય. હજી એક તો ક્યાંમાં મીંદડી બચ્યું તો ક્યાં ઉઈ ગયું આમાં. અને જો ગુંદા પાકી પાકીને ખરે અવડા ગુંદા થયા ચેવડા. અને પાકલ ગુંદા કીને ભાવે કમેન્ટમાં કહેજો. મને બહુ ભાવે. તો આપણે હે ને પાકેલ ગુંદા થોડાક અટાણમાં તોડવા બપોર પછી તો જો પછી હે ને ઓલો ઝારના ઓલા થઈ જાય છે. તો અટાણમાં પાકેલા ગુંદા થોડાક ખાવા હાટું તોડવા હે.